નમસ્કાર. 11મા ધોરણમાં આજે બેટા આપણે નવો લેસન સ્ટાર્ટ કરવાનો છે અને એટલો મસ્ત લેસન છે. લેસન નંબર 5, દ્રવ્યની અવસ્થાઓ. 5મા નંબરનો લેસન છે દ્રવ્યની અવસ્થાઓ. આ લેસનનું નામ છે. ઓકે, પેલું તો વસ્તુ એ કે આ લેસનની અંદર મહત્વનું એ છે કે આપણને ખબર છે કે દ્રવ્યની અવસ્થા 3 છે. પ્લાઝમા નથી લેતા આપણે. 3 જે મૂળભૂત અવસ્થા છે એમાં આ લેસનની અંદર આપણે દ્રવ્યની 2 અવસ્થાઓ ખાસ ભણવાની છે અને એમાં પણ 90% આખો લેસન એક જ અવસ્થા ઉપર છે. એટલું ઇન્ટરેસ્ટેડ છે આ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બહુ છે આની અંદર. અને એ અવસ્થા કઈ તો કે વાયુરૂપ અવસ્થા. આખા પાઠની અંદર પદાર્થની વાયુરૂપ અવસ્થા વિશે જુદા જુદા નિયમો, એના માટે હું તમને ટ્રીક પણ આપીશ. બહુ મસ્ત છે. તો પહેલાં જોઈએ ચાલો કે પદાર્થની 3 અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 અવસ્થા છે એ આપણે ખબર છે. 5મા 7મા કે 10મા ધોરણથી આપણે ખબર જ છે. હવે આ પદાર્થની અવસ્થા ઘન અવસ્થા હોય, અહીંયા પ્રવાહી અવસ્થા હોય અને વાયુ અવસ્થા. પદાર્થની અવસ્થા આપણે ગોખીને ઘણા ટાઈમથી કરીએ છીએ. પદાર્થને 3 ભૌતિક અવસ્થા હોય છે, ઘન, પ્રવાહી અને વાયુ. ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે, પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી, વાયુને આકાર હોતો નથી. પદાર્થના કણો વચ્ચે અંતર ઓછું હોય છે, પદાર્થના વચ્ચે મધ્યમ હોય છે, પછી વાયુમાં ઓછું એકદમ વધારે, ઓછું એકદમ ખૂબ જ અંતર હોય છે. આ બધી વસ્તુ બહુ ગોખેલી છે. પણ આને ઊંડાણમાં થોડું જાણો અને જે શબ્દ છે એની ઉપર થોડો ભાર મૂકો કે ભાઈ પદાર્થ એક, જેમ કે પાણી H2O છે, H2O. હવે H2 જે પદાર્થ કહું છું એ પદાર્થને 3 અવસ્થા એટલે એકને તમે ઘન કહો છો, બીજાને પ્રવાહી કહો છો અને ત્રીજાને વાયુ કહો છો. એટલે આને આપણે પાણી કહીએ છીએ, આને વરાળ કહીએ છીએ, આને બરફ કહીએ છીએ. તો એક જ પદાર્થને 3 જુદી જુદી અવસ્થા એ કઈ રીતે હોઈ શકે છે? શું એની પાછળનું રીઝન છે? કેમ એક જ પદાર્થને 3 અવસ્થા છે ભૌતિક અવસ્થા? એની પાછળ એટલું કહી શકીએ કે આની અંદર H2O એકબીજાની નજીક હોવા જોઈએ, આની અંદર થોડાક દૂર હોવા જોઈએ અને આની અંદર એકદમ દૂર હશે, આવું આપણે કહી શકીએ. તો જ કણો જોરથી ઘૂમે છે, ઓછા ઘૂમે છે, તરલ અવસ્થા છે, વહી શકે છે, ઘૂમી શકતા નથી, એક જ જગ્યાએ છે. આ બધી વસ્તુ આપણને 10મા ધોરણ સુધીની ખબર છે. જેમ કે હું પ્રવાહીને ગરમ કરું તો શું આમાંથી આપણે એક જ અણુ પ્રવાહીનો બહાર નીકળશે? નહીં, આખું બંચ નીકળે. કેવું? આખું બંચ નીકળે? હા, આખું બંચ ભેગા નીકળે. હા, બંચ નીકળે. પછી એ જ પ્રવાહીને કોઈ ઉપર હું નાખું, દાખલા માટીમાં નાખું તો માટીને શું પ્રવાહીનો એક જ કણ ભીંજવે? નહીં, આખું સ્તર ભીંજવે. કોનું સ્તર? તો કે પ્રવાહીનું, એટલે કે પાણીનું. એનો મતલબ કે પ્રવાહીના અણુઓ ભેગા જ રહે છે. એનો અર્થ એવો કે અણુ વચ્ચે કંઈક આકર્ષણ હોવું જોઈએ. અચ્છા, આ આકર્ષણ વિશે આપણે ભણવાનું છે આજે. શરૂઆતમાં પદાર્થની દ્રવ્ય અવસ્થાઓ શું છે એ મેં તમને 8મા કે 10મા ધોરણ બેઝ ઉપર કહી દીધું અને એની ઉપર આપણે વધારે કંઈ ટાઈમ ન કાઢતા ખાસ હવે જે કહેવાનું છે એ કે પદાર્થની આ 3 ભૌતિક અવસ્થા છે. ચાલો, તો ભૌતિક અવસ્થા બધી એક જ પદાર્થની 3 જુદી જુદી ભૌતિક અવસ્થા છે. તો એના ગુણધર્મો જુદા જુદા હોય. હા, ગુણધર્મો જુદા જુદા હોય. જેમ કે વહનશીલતા, કદ, આકાર, ગલનબિંદુ, ઉત્કલબિંદુ, ઘનતા, આ બધી થોડું ઘણું બધામાં ફેર પડે જ. ભૌતિક ગુણધર્મો પદાર્થના એક જ પદાર્થની ભૌતિક અવસ્થા બદલે એટલે એના ગુણધર્મો બદલે. સિમ્પલ હું વસ્તુ તમને કહું, શું ઘન પદાર્થ વહી શકે? ન વહી શકે. આ તરલ છે, વહી શકે. આ એના કરતાં ઝડપથી વહી શકે છે. પછી આનો આકાર નિશ્ચિત છે, આનો આકાર નિશ્ચિત નથી, આનો આકાર પણ નિશ્ચિત નથી, આનું કદ નિશ્ચિત છે, આનું કદ નિશ્ચિત છે, આનું કદ પણ નિશ્ચિત નથી. આ બધા ગુણધર્મો આ પદાર્થની ભૌતિક અવસ્થા બદલી એટલે ઘનમાંથી પ્રવાહી થયો, પ્રવાહીમાંથી વાયુ થયો. તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલતા પદાર્થના ભૌતિક ગુણધર્મો પણ બદલાય છે. પરંતુ રાસાયણિક ગુણધર્મો ક્યારેય બદલાય નહીં. આ બેટા એક નોટ કરી રાખજો. કોઈ પણ એક પદાર્થને ભૌતિક ગુણધર્મો, ભૌતિક અવસ્થા એની બદલાય એટલે એના ગુણધર્મો બદલાય. જેમ કે આનું કદ જુઓ,
આનું કદ જુઓ, આનું કદ જુઓ, આની વહનશીલતા, આના ગલનબિંદુ, આના ગલનબિંદુ, આના ઉત્કલનબિંદુ, આના ઉત્કલનબિંદુ. પદાર્થ H2O જ છે, પણ દરેકના ઉત્કલનબિંદુ જુદા, બધાની વહનશીલતા જુદી, બધાનો આકાર જુદો, બધાનું કદ જુદું. આનું કદ નિશ્ચિત હોય છે, આનું કદ નિશ્ચિત હોય છે, પણ આનું કદ નિશ્ચિત હોતું નથી. તમે ફુગામાં ભરેલો જે વાયુ છે એને તમે આમ દબાવો એટલે ઓછું કદ થઈ જાય, ફૂલાવો એટલે વધારે કદ થઈ જાય. આમ પદાર્થની ભૌતિક અવસ્થા બદલતા પદાર્થના ભૌતિક ગુણધર્મો બદલે છે. પણ હું સેન્ટેન્સ વાપરું છું હવે કે રાસાયણિક ગુણધર્મો બદલતા નથી. હવે આ કઈ રીતે સર? તમને પ્રશ્ન થાય, કહું છું કઈ રીતે. જો જેમ કે આપણી પાસે અત્યારે H2O છે, આ H2O એની હું એ પદાર્થ સાથે પ્રક્રિયા કરું, H2O ની એ સાથે પ્રક્રિયા, અને મને નીપજ મળી. ચાલો અહીંયા કોઈ નીપજ મળી ગઈ. હવે H2O ની એ સાથે પ્રક્રિયા થઈ એ તમે જાણો છો અને તમે કરી પ્રયોગશાળામાં નીપજ મેળવી પણ લીધી. હવે એ H2O ને જુદા જુદા 3 બીકર લો, એ પદાર્થ ત્રણેયમાં નાખી દો. ઓકે, એકની અંદર તમે બરફ નાખો, એકની અંદર પાણી નાખો અને એકની અંદર વરાળ નાખો. નાખ્યું તો તમે H2O જ છે ને, સિમ્પલ. ઓકે, તો ધીમે ધીમે આ બધામાં તમને પ્રક્રિયા એ સાથે પ્રક્રિયા કરી અને નીપજ મળવાની છે. પણ વિચાર કરો કે બધાની રાસાયણિક પ્રક્રિયા થવાનો વેગ એટલે કે દર શું સમાન હશે? જ્યાં એને ઝડપથી પાણીનો અણુ મળતો રહેશે એની સાથે પ્રક્રિયા જલ્દી કરીને જલ્દી નીપજ આપશે. એનો મતલબ કે કઈ જગ્યાએ પદાર્થની કઈ અવસ્થા એવી છે કે જેની સાથે એ ઝડપથી પ્રક્રિયા કરી શકે. જે મુક્ત H2O એને મળે તો જલ્દીથી પ્રક્રિયા કરી નીપજ, જલ્દીથી પ્રક્રિયા કરી નીપજ, જલ્દી પ્રક્રિયા કરી નીપજ. એવું કેમાં મળે? તો કે વાયુમાં મળે. એનો મતલબ વાયુ જો અવસ્થા, વાયુરૂપ અવસ્થામાં H2O હશે એટલે કે વરાળ હશે તો એ સાથે પ્રક્રિયા કરીને જલ્દી નીપજ આપી દેશે. અચ્છા, બીજું લઈએ, વચનનું બીકર લઈએ, છેલ્લું બીકર પૂરું કર્યું. વચન લઈએ, પાણી છે, ચાલો H2O, તો વાયુ કરતાં થોડા અણુ નજીક એટલે બંધાયેલા છે, આકર્ષણ છે. ઓકે, તો એની સાથે પ્રક્રિયા કરવાનો વેગ થોડો કરશે ખરો, પણ ધીમો વેગ હશે. વાયુની સાથે પ્રક્રિયા કરતો હશે એના કરતાં પ્રવાહી તમે લીધો ને એના કરતાં વેગ એનો કેવો હશે? ધીમો હશે. હવે પેલું જ બીકર બરફનું લીધું છે તો એમાં પણ H2O જ છે ને, પદાર્થ એ છે, H2O સાથે પ્રક્રિયા કરે છે. ઓકે, તો બરફના અણુ સાથે જ્યારે મુક્ત થશે ત્યારે પ્રક્રિયા કરશે, મુક્ત થશે ત્યારે પ્રક્રિયા કરશે. એનો મતલબ કે બધા જ બીકરની અંદર પેલો બરફ હતો, બીજો પાણી હતું, ત્રીજું વરાળ હતું. ત્રણે ત્રણમાં એ પ્રક્રિયા કરી અને નીપજ તમને આપશે. પણ પ્રક્રિયા થવાનો વેગ જુદો જુદો હશે. વાયુરૂપ અવસ્થામાં જ્યારે H2O હશે ત્યારે એ પ્રક્રિયા છે એની સાથે જલ્દીથી પ્રક્રિયા કરશે. પ્રવાહીરૂપ અવસ્થામાં હશે, અહીંયા પ્રવાહી કરું તો એની સાથે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા તો કરશે પણ એ પહેલાં કરતાં તમારો ધીમો હશે, વાયુ કરતાં એનો વેગ ધીમો હશે અને ઘનની અંદર સૌથી ઓછો હશે. એટલે હું ફરીથી પાછો સેન્ટેન્સ વાપરું છું જે મેં તમને સમજાવ્યા પહેલાં શું કહ્યું હતું કે જ્યારે પદાર્થની ભૌતિક અવસ્થા બદલે ત્યારે રાસાયણિક ગુણધર્મો એના બદલતા નથી. એટલે રાસાયણિક ગુણધર્મો એટલે H2O ની એ સાથે પ્રક્રિયા કરવું એ જ એનો રાસાયણિક ગુણધર્મ છે, એનો ગુણ છે, એનો ધર્મ છે કે એ સાથે પ્રક્રિયા કરે છે. હવે એ તરીકે જો એ સાથે H2O પ્રક્રિયા કરતો હોય તો H2O કયા સ્વરૂપમાં છે? વાયુરૂપ અવસ્થામાં જલ્દી પ્રક્રિયા કરશે, પ્રવાહીમાં ધીમી પ્રક્રિયા કરશે, ઘનની અંદર બહુ ધીમી પ્રક્રિયા કરશે. એનો મતલબ પદાર્થની અવસ્થા બદલતા પદાર્થના રાસાયણિક ગુણધર્મ ન બદલે, પરંતુ પ્રક્રિયા થવા માટેનો વેગ છે, દર છે, એ ઝડપ છે, નીપજ બનવાનો વેગ, નીપજ બનવાની ઝડપ, એમાં ફેરફાર થઈ જાય. એટલે જ આપણે શબ્દને એ બરોબર સમજવાનો કે પદાર્થના ભૌતિક અવસ્થા બદલતા એના ભૌતિક ગુણધર્મો બદલે, પરંતુ રાસાયણિક ગુણધર્મો બદલતા નથી. પણ રાસાયણિક ગુણધર્મોમાં પ્રક્રિયાનો વેગ છે એ પદાર્થની અવસ્થા બદલતા બદલે છે. ઓકે, હવે બીજું કે જો પદાર્થ હોય, ઘન પદાર્થ છે, પ્રવાહી છે અને વાયુ છે, એની અંદર આકર્ષણ અપાકર્ષણ બળો ક્રિયાશીલ હશે. પદાર્થની અંદર ઘન પદાર્થ, પ્રવાહી અને વાયુ આકર્ષણ અપાકર્ષણ બળો હશે અને એ આકર્ષણ અને અપાકર્ષણ આંતરાણ્વીય આકર્ષણ બળો કહેવાય. આંતરાણ્વીય આકર્ષણ બળ એટલે શું? અણુ H2O છે, આ બીજો H2O છે, આ H2O છે અને આ H2O છે, બંને વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણની ક્રિયાવિધિ કન્ટિન્યુ સતત ચાલુ હશે. જો પદાર્થના આ અણુ વચ્ચે આકર્ષણ વધારે હોય તો પદાર્થની ભૌતિક અવસ્થા ઘન હોય, જો આકર્ષણ થોડું ઓછું હશે તો પ્રવાહી, અને જો બે H2O અણુ વચ્ચે બહુ આકર્ષણ ઓછું હશે તો હમણાં જે કહ્યું એ પ્રમાણે ફરીથી પાછું અહીંયા રિપીટ કરું છું, એ કોણ હશે? વાયુ હશે. આમ અહીંયા દ્રવ્યની અવસ્થાઓ પાઠની જે શરૂઆત કરી એની અંદર હવે જે મેઇન ભણવાનું છે એ આવે છે જેડી વાન ડર વાલ્સ નામનો સાયન્ટિસ્ટ. હવે આ કોણ છે? ડચ સાયન્ટિસ્ટ છે જેડી વાન ડર વાલ્સ. એણે એવું સૂચવ્યું કે કોઈ પણ બે ઘટકો, જો શબ્દ વાપરું છું ઘટકો, એ ઘટકો પછી અણુ હોય, બંને પરમાણુ પણ હોય, એક અણુ હોય
એક આયન હોય, બંને આયનો હોય, કોઈ પણ કણો, કણો કહો એટલે સમજી લેવાનું કે અણુ, પરમાણુ કે આયનો, એની વચ્ચે હંમેશા નિર્બળ આકર્ષણ બળ પ્રવર્તતું હોય ને હોય જ. આવું મેં નથી કહ્યું, કોણ કહે છે? જેડી વાન ડર વાલ્સ, ડચ સાયન્ટિસ્ટ છે, એણે કહ્યું કે કોઈ પણ બે કણો વચ્ચે હંમેશા નિર્બળ આકર્ષણ બળ પ્રવર્તતું હોય જ છે. અને આ આકર્ષણ બળને એણે પોતાનું નામ આપીને કહી દીધું કે આ જે આકર્ષણ બળ છે એને વિજ્ઞાન જગતે નામ પછીથી આવ્યું વાન ડર વાલ્સ આકર્ષણ બળ. બહુ નિર્બળ હોય છે, અતિ નિર્બળ હોય છે, પણ આ બે કણો વચ્ચે આકર્ષણ બળ કઈ રીતે પ્રવર્તે છે એના વિશે પછી એને પ્રકાર આપ્યા કે જો બંને કણો એ અધ્રુવીય હોય તો તમને કઈ રીતનું આકર્ષણ બળ લાગે છે, બંને કણો જો ધ્રુવીય હોય તો કઈ રીતે આકર્ષણ બળ એકબીજા વચ્ચે લાગે છે એની વિધિ સમજાવી છે. અને બંને કણોમાં એક ધ્રુવીય છે અને બીજો અધ્રુવીય છે તો એના બે વચ્ચે આકર્ષણ કઈ રીતે લાગે છે એ વસ્તુ સમજાવી છે. એ વસ્તુને આપણે અહીંયા સમજવાની છે. ચાલો કરીએ. તો હવે એવું કરીએ કે પહેલું જે આકર્ષણ બળ, પહેલું એ છે બંને અણુઓ કેવા? અધ્રુવીય. ફરીથી પાછું કહું છું, અત્યારે આપણે શું ભણીએ છીએ? વાન ડર વાલ્સ આકર્ષણ બળ, કે જેણે જેડી વાન ડર વાલ્સ નામનો વૈજ્ઞાનિક ડચ સાયન્ટિસ્ટે આપણને એવું સૂચવ્યું કે કોઈ પણ બે કણો વચ્ચે હંમેશા નિર્બળ આકર્ષણ બળ પ્રવર્તતું હોય જ છે અને એ આકર્ષણ બળને જ વિજ્ઞાન નામ આપ્યું વૈજ્ઞાનિક ઉપરથી વાન ડર વાલ્સ આકર્ષણ બળ. અને એ આકર્ષણ બળ આપણે અત્યારે સમજીએ છીએ. ચાલો કરીએ. ચાલો તો જો હું 3 કરું છું, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. ઓકે, હવે બે પરમાણુ એવા લઉં. ધારો કે હું અહીંયા હાઇડ્રોજન લઉં છું, હાઇડ્રોજન H2 અણુ અથવા તો પરમાણુ, જે પણ અહીંયા હાઇડ્રોજન અણુ લીધો છે. ચાલો, એક સિલિન્ડરની અંદર મારી પાસે હાઇડ્રોજન અણુ ભરેલો છે. ઓકે, તો હાઇડ્રોજન અણુ છે એની આખી વિદ્યુતીય ઇલેક્ટ્રોનની ભાર કેવી રીતે આમ ફરતી બાજુ આખો ફેલાયેલો છે. એનો વિદ્યુતીય ભાર એટલે એના ઇલેક્ટ્રોન છે સંમિત અવસ્થામાં આખા ભાગની અંદર આવી રીતે આમ ફેલાયેલા હશે. આ આખો હાઇડ્રોજન મેં અણુ લીધો અથવા પરમાણુ લો. ચાલો, આ એના ઇલેક્ટ્રોનને ફરતી બાજુ ગોઠવી દીધો કે આવી રીતે ઇલેક્ટ્રોનનો ઋણ ભાર આવી રીતે ગોઠવાયેલો છે. એવી રીતે આ હાઇડ્રોજન છે ને એનો પણ આખો ઋણ ભાર એટલે કે ઇલેક્ટ્રોનનો ભાર મેં આવી રીતે ગોઠવી દીધો એટલે આખામાં ફેલાયેલો છે. સંમિત અવસ્થામાં આ અધ્રુવીય છે. આ હાઇડ્રોજન બંને અણુ કેવા લીધા મેં? અધ્રુવીય. અને આ પણ કેવો છે? અધ્રુવીય. ઓકે, બીજો હવે હું જે લઉં છું ને એમાં એવું કરું છું, એક અહીંયા હું ધ્રુવીય લઉં છું. ધ્રુવીય એટલે HCl લઉં છું. આ HCl નો અણુ લીધો છે. આ H છે અને આ Cl છે. ઓકે, જો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલા માટે આ સહસંયોજક બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ ખેંચાયેલું હશે? Cl તરફ. તેથી કરીને આ ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર અંશત આ તરફ આવશે. આ ઇલેક્ટ્રોન કોનો છે? હાઇડ્રોજનનો છે. એ ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર થોડો ઘણો કોના તરફ જશે? ક્લોરીન તરફ. એટલે ક્લોરીન ઉપર અંશત શું થાય? ઋણભાર થાય અને આની ઉપર શું થાય? અંશત ધનભાર થાય. હવે આ ઇલેક્ટ્રોન ઉપરનો ભાર વાસ્તવમાં શું હોય છે? ઇલેક્ટ્રોન ઉપરનો ભાર હોય છે 1.6 × 10⁻⁹ કુલમ હોય. ધ્યાન રાખજો, અહીંયા હું અંશત લખવા પાછળનું કારણ છે કે આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે ને એ ઇલેક્ટ્રોનનો ભાર મેં અહીં દર્શાવ્યો છે. આ ભાર કોનો બતાવ્યો? ક્લોરીનનો નથી, આ હાઇડ્રોજનનો છે. કયા? ક્લોરીન અને હાઇડ્રોજન વચ્ચે કેવો છે? સહસંયોજક બંધ છે. સહસંયોજક બંધમાંનો આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો ભાર થોડો ઘણો આ બાજુ ઇલેક્ટ્રોન ખસ્યો હોવાને કારણે એ ભારને મેં દર્શાવ્યો છે અંશત. એટલે કે આ ઋણ ભાર છે એ આટલો ન હોય, આના કરતાં કેવો હોય? ઓછો હોય. ઇલેક્ટ્રોનીય ભાર કરતાં ઓછો હોય. એટલે કહેવાનો મતલબ આ બંધ કેવો થયો તમારો? ધ્રુવીય. એટલે આખો અણુ કેવો થયો? ધ્રુવીય અણુ. ચાલો, આ કેવો થયો? ધ્રુવીય અણુ. બીજો હું અણુ એક મૂકું છું, આખો HCl નો બીજો અણુ મૂકું છું. ચાલો, આ HCl નો બીજો અણુ આવી રીતે આ આખો એનો ભાર, આ HCl પહેલાં બહુ સારી રીતે દોરાયું હતું, આમાં પેલું થયું. ઓકે, આ H અને Cl, આની ઉપર અંશત ઋણ, આની ઉપર અંશત ધન. એનો મતલબ કે આ અણુ કોણ છે? ધ્રુવીય અણુ છે. જો અહીંયા માટે કેવા લીધા છે?
અધ્રુવીય અધ્રુવીય. અહીં કેવો લીધો છે? એક ધ્રુવીય અને બીજો ધ્રુવીય. આપણને વાન્ડરવાલ્સ એ સમજવાનું છે કે બે અણુ વચ્ચે કઈ રીતે અથવા પરમાણુ વચ્ચે કઈ રીતે આકર્ષણ થાય છે ને એ વસ્તુ સમજવાની છે. હવે ત્રીજો હું શું લઉં છું? ત્રીજો હું અહીં એક ધ્રુવીય અણુ લઉં છું. દાખલા તરીકે HCl. તો ધ્રુવીય અણુ આપણે એક જ લઈએ, આપણે HCl, અંશતઃ ઋણ અંશતઃ ધન. અને બીજો અણુ છે અધ્રુવીય છે. અધ્રુવીય દાખલા તરીકે નાઇટ્રોજન લઉં છું. ચાલો N અને N એટલે નાઇટ્રોજનનો અણુ થયો. આ કેવો છે? અધ્રુવીય. અને આ કોણ છે? ધ્રુવીય. આ ત્રણ આકર્ષણ કરવાના છે. પેલું એક આ આકર્ષણ, એના પછી આ આકર્ષણ. આ આકર્ષણ કેવું આકર્ષણ? ધ્રુવીય ધ્રુવીય એટલે કે બે ધ્રુવો છે, એક ધ્રુવ અને એ ધ્રુવ, એટલે કે આને નામ આકર્ષણ નામ આપીશું દ્વિધ્રુવીય. દ્વિધ્રુવીય આકર્ષણ. ઓકે, આને કાઢી નાખું છું. આ કેનો ભાર હતો? ઇલેક્ટ્રોનનો ભાર હતો. આનો ભાર ઓછો હોય છે આયન કરતાં. એના પછી આ નામ શું આપશું? તો કે આ કોણ છે? ધ્રુવીય. અને પછી હું સમજાવું છું કયું છે. ઓકે, પહેલાને કરી ચાલો. બંને અણુ કેવા છે? અધ્રુવીય છે. અધ્રુવીય અણુ એટલે કે પરમાણુ કે અણુ છે એની અંદર રહેલા ઇલેક્ટ્રોનનો સમગ્ર વિદ્યુત વાદળ સંમિત રૂપે આખા અણુ કે પરમાણુમાં ફેલાયેલું હોય. ફરીથી જો કહું છું, અણુ છે અત્યારે હાઇડ્રોજન, એની અંદર રહેલા પોતાના ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન આખા અણુની અંદર સંમિત રીતે આખું ઇલેક્ટ્રોનનું વાદળ અણુની અંદર ફેલાયેલું હશે. સંમિત રીતે એટલે બધી જગ્યાએ સમાન રીતે ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર ફેલાયેલો છે. ઓકે, આ એક અધ્રુવીય અણુ. એ જ વસ્તુ આમાં છે, અધ્રુવીય અણુ. ક્લિયર? હવે આ બે અણુ વચ્ચે આકર્ષણ, એટલે મારે અહીંયા આકર્ષણ કેવી રીતે થાય છે ને એ તમને કેવું છે. આ વાન્ડરવાલ્સે કહ્યું બે અણુ વચ્ચે આકર્ષણ કઈ થાય એને સમજીએ. ધારો કે એક કલ્પના છે અને અંદર થતું પણ હશે, પણ વૈજ્ઞાનિકોની કલ્પના છે કે આમાંનું જે ઇલેક્ટ્રોનનું સંમિત વિદ્યુત વાદળ છે એમાં એવું ક્ષણિક માટે સમય માટે આ જે ઇલેક્ટ્રોન આખો ભાર છે, આટલો બધો ભાર, એ ધારો કે આ પોર્શનની અંદર આવી જાય, આ પોર્શનમાં આવી જાય, એટલે કે ક્ષણિક સમય માટે પણ આ અણુ કે પરમાણુનું સંમિત ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ છે એક દિશા તરફ સ્થગિત થઈ જાય, આ દિશા તરફ પોતે આવી જાય. તો આ પોર્શનમાં શું થાય? આ પોર્શનમાંના ઇલેક્ટ્રોન બધા જ ક્યાં જતા રહ્યા? અહીંયા આ બાજુના પોર્શનમાં આવી ગયા. એનો મતલબ કે ઇલેક્ટ્રોન 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 એનો ઋણ ભાર બધો આ બાજુના ભાગની અંદર આવી ગયો, આટલા ભાગની અંદર આવી ગયો. તો સમજો કે અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ થઈ. એનો મતલબ કે આ બાજુના પોર્શનમાં કેવું થયું? ધન 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 થયું, ધન ધન. ફરીથી પાછું સમજાવું છું બેટા, જુઓ, કાંઈ અઘરું નથી, પણ વિચારો કે આખો અણુ હતો, એની અંદર આખું સંમિત ઇલેક્ટ્રોનનું વાદળ એટલે ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર આખા અણુ અંદર સમાન રીતે વહેંચાયેલો. એટલા માટે હું શબ્દ વાપરું છું સંમિત. ક્લિયર? ક્ષણિક એવું થાય કે આ ઇલેક્ટ્રોનનું વાદળ ખસીને એક દિશામાં જતું રહીએ, એટલે આ બાજુના ભાગની અંદર. તો સીધી જ વાત છે, બધા ઇલેક્ટ્રોનનો ભાર એ બાજુ જતો રહીએ, ઇલેક્ટ્રોનને બધા જતા રહીએ, તો એનો મતલબ કે એ બાજુ ઇલેક્ટ્રોન ગયા તો સામેના પોર્શનમાં ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય. વર્તાય એટલે ત્યાં શું થાય? ધનભાર થાય. તો અહીંયા જગ્યાએ શું થાય? અંશતઃ ધનભાર થાય અને આની ઉપર અંશતઃ ઋણભાર થાય. તો પોઝિશન કેવી થાય કે અણુ તમારો કેવો હતો? ધ્રુવીય. પરંતુ એમાં કયો ગુણ આવ્યો? તો કે અધ્રુવીય હતો, અધ્રુવીય હતો, પણ ગુણ કેવો આવ્યો? હવે ધ્રુવીય ગુણ આવી ગયો. કેમ? તો કે બે ધ્રુવો થયા, જો અંશતઃ ધન અંશતઃ ઋણ. ધ્રુવીય ગુણ અંદર ડેવલપ થયો. હવે આખું બીકર ભરેલું છે, તમારું પાત્ર ભરેલું છે, એમાં હાઇડ્રોજનના બધા અણુઓ છે. તો એક અણુની અંદર આવા પ્રકારની ધ્રુવીયતા ઉત્પન્ન થવાને કારણે બીજો અણુ જ્યારે એની નજીક આવે ત્યારે શું થાય છે? વેરી ઇન્ટરેસ્ટિંગ. શું થાય છે? આ ધનભાર છે ને, આના ઋણભાર, આ શું છે? બધો ઇલેક્ટ્રોન જ છે ને. ઇલેક્ટ્રોન ઉપર ભાર કેવો હોય? ઋણભાર હોય ને. તો ધનભાર શું કરે? આના ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે, પોતાના તરફ ખેંચે. એટલે આયાના ઇલેક્ટ્રોન બધા કઈ બાજુ આવવાનું ચાલુ થાય? એ બધા આ બાજુના પોર્શનમાં આવવાનું ચાલુ થાય. બધા ઇલેક્ટ્રોન આ બાજુ ભાગમાં આવી જાય. એટલે આ બાજુના ભાગમાં ઇલેક્ટ્રોન 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 બધા આવ્યા. તો નેચરલી છે આ બાજુના પોર્શનમાં શું ઉત્પન્ન થાય? ધનભાર ઉત્પન્ન થાય. તો આમ આની અંદર પણ આ પોર્શનમાં અહીંયા અંશતઃ ઇલેક્ટ્રોન આવી જવાને કારણે આટલા ભાગમાં અંશતઃ કેવો ભાર ઉત્પન્ન થાય? ઋણભાર ઉત્પન્ન થાય. અને આ પોર્શનમાં અંશતઃ ધનભાર ઉત્પન્ન થાય. એનો મતલબ કે આ અણુની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થાય.
પ્રેરિત થાય. એટલે અહીંયા આને કહેવાય ધ્રુવીય અણુ. પણ કેવો ધ્રુવીય અણુ? પ્રેરિત દ્વિધ્રુવીય અણુ. દ્વિધ્રુવીય કેમ કહો છો? કેટલા ધ્રુવ થયા? આ એક ધ્રુવ અને બીજો ધ્રુવ, બે ધ્રુવ થયા. એટલા માટે આ અણુ હવે કેવો થઈ ગયો? ધ્રુવીય થયો. પણ ધ્રુવીય હતો નહીં તો શું થયું? એમાં પ્રેરિત થયું, એટલે કે ઉત્પન્ન થયું. શું ઉત્પન્ન થયું? બે ધ્રુવો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. જો બે ધ્રુવો ઉત્પન્ન થયા એટલા માટે આ અણુ કેવો બની ગયો? અધ્રુવની જગ્યાએ શું થઈ ગયો? ધ્રુવીય થયો, પણ એને કહેવાય પ્રેરિત દ્વિધ્રુવીય. દ્વિધ્રુવીય પ્રેરિત. ધ્રુવીય કહો કે દ્વિધ્રુવીય કહો, બંને વસ્તુ એક જ થાય. ધ્રુવ એટલે શું થાય? બે જગ્યાએ ધન અને ઋણ હોય એને ધ્રુવ કહેવાય. એટલે આપણે બુકના અનુસંધાને બોલીએ તો પ્રેરિત દ્વિધ્રુવીય. હવે શું થશે? આખા પાત્રમાં આ બે અણુઓ વચ્ચે એક પ્રકારનું આકર્ષણ થશે. આ આકર્ષણ આટલા ભાગમાં બે વચ્ચે શું થશે? આને ખેંચશે, આને ખેંચશે, આને ખેંચશે, આને ખેંચશે. આ પ્રકારના આકર્ષણને કહેવાય. આ આકર્ષણ છે એ જ આપણું વાન ડર વાલ્સ આકર્ષણ બળ. હવે આ આકર્ષણ બળની શરૂઆતની અંદર જાહેરાત જો કોઈ કરી હોય તો એ છે વાન ડર વાલ્સ. કે એને કીધું કોઈ પણ કણો કણો વચ્ચે આવી રીતે આકર્ષણ બળ પ્રવર્તે જ છે. પણ શોધનાર જે વૈજ્ઞાનિક છે આ ભૌતિક શાસ્ત્રી છે ફિટ્ઝ લંડન નામનો ભૌતિક શાસ્ત્રી છે. એણે આ શોધેલું હોવાને કારણે આ બળને લંડન બળ અથવા તો વિસર્જન બળ કહેવાય. વિસર્જન બળ. આપણે તો કે સર વાંધો નહીં, વાન ડર વાલ્સે કહ્યું કે કોઈક પણ બે કણો વચ્ચે આવા પ્રકારનું બળ પ્રવર્તે છે. એટલે જે વૈજ્ઞાનિક કોઈ શોધશે ને એને આપણે એને બે વચ્ચેના બે કણો વચ્ચેના આકર્ષણને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહેશું. એ હકીકત છે. ઓકે, તો પછી આને લંડન બળ કેમ કીધું? એણે આ જાહેરાત કરી પણ શોધ્યું કોણે? ફિટ્ઝ લંડન ભૌતિક શાસ્ત્રીએ શોધ્યું. એટલા માટે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તો છે જ, પણ શોધનાર વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપણે લંડન બળ કહ્યું. તમે કહો તો કાંઈ વાંધો નહીં, ચાલો સર એને ભૌતિક શાસ્ત્રી ફિટ્ઝ લંડને શોધ્યું છે, લંડન બળ કહ્યું. તો પછી એને વિસર્જન બળ કેમ કહો છો? અમને પ્રશ્ન પાછો અહીંયા એ થાય છે કે એને વિસર્જન બળ કેમ કહેવું? એટલા માટે કે જો અહીંયા આનું કાંઈક વિસર્જન થયું કે નહીં? એટલે એક જ જગ્યાએ ક્ષણિક સમય માટે, થોડાક સમય માટે પણ ઇલેક્ટ્રોનનું આખું વાદળ હતું, આલો ઇલેક્ટ્રોનનો ભાર હતો, વીજભાર હતો, વિસર્જિત થયો. એક જગ્યાએ આ બાજુ આવી ગયો ક્ષણિક માટે. પરિણામે એની ઉપર ઋણભાર થયો તો સામે ધનભાર થયો. ધનભારે સામેવાળા એના પરમાણુનું કે અણુનું ઇલેક્ટ્રોનના વાદળને વિસર્જન કર્યું, જેને વિસર્જન અથવા તો ધ્રુવીભવનની ઘટના કહેવાય. તો આનું એણે વિસર્જન કર્યું. જ્યારે પોતાના ઇલેક્ટ્રોન વાદળનું વિસર્જન થયું તો એની ઉપર ધન અને ઋણ સર્જાયો. તો ઋણ અને ધનને કારણે અહીંયા જે ધન સર્જાયો છે એને કારણે સામેના પરમાણુ છે એની અંદર પણ ઇલેક્ટ્રોન વાદળને એણે શું કર્યું? વિસર્જન કર્યું. જો વિસર્જન થયું જ ન હોત તો આ પ્રકારનું બળ જ ન થાત. એટલા માટે ક્રિયાને અનુલક્ષીને આનું નામ બીજું શું આપ્યું? વિસર્જન બળ. અચ્છા, હવે થોડો ઘણો ખ્યાલ આવ્યો ખરો. અચ્છા, બીજી વસ્તુ એ કે આ બે વચ્ચે આકર્ષણ લાગે છે તો સર આ બે અણુઓ કેટલા દૂર હોય તો લાગે? એક અહીંયા પડેલો હોય અને એક અમેરિકામાં પડેલો હોય તો લાગે નહીં. આ આકર્ષણની માત્રા બે વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે. તો સર કેટલું અંતર હોવું જોઈએ? મિનિમમ 500, લગભગ 500 પિકોમીટર જેટલું અંતર હોય ને. આ બે વચ્ચે લગભગ અંતર કેટલું હોય? 500 પિકોમીટર જેટલું અંતર હોય તો તમારા બે કણો વચ્ચે, એટલે કે બે અધ્રુવીય અણુ હતો એની વચ્ચેના ભાગની અંદર આ બે વચ્ચે આકર્ષણ લાગે અને એ આકર્ષણને આપણે લંડન બળ કહીએ છીએ અથવા તો વિસર્જન બળ કહીએ છીએ. અચ્છા, તો પછી બે વચ્ચે આકર્ષણ થાય છે એટલે કે પારસ્પરિક ક્રિયા થાય છે. તો પારસ્પરિક ઉર્જા કેટલી હશે? તો પારસ્પરિક ઉર્જાનું મૂલ્ય છે પારસ્પરિક ઉર્જા, એનું મૂલ્ય છે 1/r6. હવે સર આ શું છે આર? તો કે બે વચ્ચેનું અંતર છે ને એ આર છે. હવે કોઈની અંદર આની અંદર બે વચ્ચે અંતર 300 પિકોમીટર છે તો આર બરાબર તમે 300 મૂકો, એની ઉપર 6 મૂકો, એની ઉપર રેસ્ટો અને પછી 1/6 કરશો. એ જે વેલ્યુ આવશે એ પારસ્પરિક ઉર્જા છે. એટલે પારસ્પરિક એકબીજા વચ્ચે લાગતું આકર્ષણ બળનું જે મૂલ્ય છે, પારસ્પરિક ઉર્જા એ કેટલી છે એ નક્કી કરવા માટે 1/r6. આ થયું આપણું વાન ડર વાલ્સ આકર્ષણ બળનો પહેલો ભાગ. એટલે કયો?
એટલે બે વચ્ચેનો આકર્ષણનો પહેલો વાંડવાસ આકર્ષણ બળ, લંડન બળ અથવા તો વિસર્જન બળ. માનું છું કે બેટા સમજાયું હશે. કમ્પ્લીટ ક્લિયર થયું ખરું? લગભગ હું માનું છું ત્યાં સુધી તમને લગભગ આમાં કાંઈ એટલે કાંઈ છે નહીં, એકદમ એટલે એકદમ ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. હવે આની માત્રા કોની ઉપર આધાર રાખે? તો કે જે આ ઉત્પન્ન થયેલો અધ્રુવીય ઘટક હતો એ ધ્રુવીય અવસ્થામાં રૂપાંતર થયું. એણે શું કર્યું? પહેલાંના ઇલેક્ટ્રોન વાદળનું ધ્રુવીભવન કરી નાખ્યું. ધ્રુવીભવન કરી નાખ્યું એટલે વિસ્તરણ કરી નાખ્યું, એટલે વિકૃત કરી નાખ્યું. તો એની વિકૃત કરવાની ક્ષમતા કેટલી છે એની ઉપર આકર્ષણ વધારે લાગે. ફરીથી સર આમાં મને ખ્યાલ ન આવ્યો, બતાવો તો. કહું કઈ રીતે કહું? તમારો શબ્દ હું બોલી જાઉં. ચાલો કહું કઈ રીતે. જેમ કે અહીંયા વધુ પ્રમાણમાં ક્ષણિક ભાર માટે વધુ પ્રમાણમાં ઋણભાર આ બાજુ આવી ગયો, એટલે પરમાણુના ઇલેક્ટ્રોન મોટા ભાગના લાંબા સમય સુધી આવીને વધારે પ્રમાણમાં આવી ગયા. તો નેચરલી અહીંયા ધનભાર થયો. ધનભાર થયો તો પહેલાંના ઋણભારને વધારે પોતાના તરફ ખેંચશે, અને વધારે જેટલું એનું આકર્ષણ વધારે ખેંચશે તો આના ઉપર અંશત ઋણભાર વધશે. અંશત ઋણભાર જેમ વધે એમ વધુ ને વધુ એ ધનભારિત આ અણુ તરફ આવતો જશે, એટલે કે તો આકર્ષણની માત્રા વધારે હશે. તો આકર્ષણની માત્રા એક તો પોતે બનેલો ધન ભારિત ઘટક છે એ આપેલ અન્ય અધ્રુવીય અણુનું કેટલું ધ્રુવીભવન કરી શકે છે એની ઉપર આધાર રાખે. હવે ધ્રુવીભવન વધારે કરશે કે ઓછું કરશે એનો આધાર પાછો આના કદ ઉપર હોય. જેમ આનું કદ મોટું હોય ને એમ એની ધ્રુવીભવન ક્ષમતા વધારે. જેમ મોટું કદ હોય એમ વધારે ઋણભાર આ બધું આવી શકે, એટલે ઋણભારનું વિકૃતિકરણ વધારે થાય. આ થઈ ગયું આપણું પહેલા પ્રકારનું અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ. ફરીથી કહું છું કે જેડી વાંડરવાસનું જે કહેવાનું શું હતું કે બે કોઈ પણ કણો વચ્ચે આકર્ષણ બળ લાગે છે, તો પણ કઈ રીતે લાગે છે એના માટે એને સમજાયું કે ધારો કે તમે તમારા પાત્રની અંદર બે એવા કણો લીધા છે કે બંનેમાંથી એક પણ કણ ઉપર ધ્રુવીયતા નથી, એવા અધ્રુવીય અણુ લઈ લીધા. અરે પણ કઈ રીતે થાય છે એટલા માટે સમજાવે છે આપણને. શું કે અણુને ફરીવિઝન કરવું પડે બેટા, એટલે ખ્યાલ આવી જાય. અણુની અંદર કે પરમાણુમાં પોતાનો સંમિત વિદ્યુત વાદળ જે અણુ કે પરમાણુમાં છે ક્ષણિક સમય માટે જો એક દિશા તરફ આવે, જો આ દિશા તરફ આ દિશા તરફ પણ આવી શકે છે, તો પેલી બાજુ ધન થાય, અહીંયા ઋણ થાય. તો ઋણ શું થાય? ધક્કો મારે તો અહીંયા ઋણ આવી જાય તો અહીંયા ધન થાય. એટલે મેં એક જ દિશાનું સમજાવ્યું છે બુકની અંદર, કદાચ તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે. ગમે એક દિશામાં જશે તો અત્યારે શું કર્યું મેં? પેલી દિશામાં કરી નાખ્યું, ઋણભાર થયું તો અહીંયા ધનભાર થઈ ગયો. ધનભારે શું કર્યું? આના ઇલેક્ટ્રોન વાદળને ખેંચ્યું એટલે આ બાજુ ઋણભાર થયું અને પેલી બાજુ ધનભાર થયું. એટલે આમાં પ્રેરિત થયું. શું થયું? દ્વિધ્રુવી પ્રેરિત થયું. તો આ પ્રકારનું આકર્ષણ કે જેને વિસર્જન બળ પણ કહી શકાય, લંડન બળ પણ કહી શકાય, અને વાંડરવાસ આકર્ષણ બળ તો છે જ. વધુનું આમાં શું તમારે યાદ રાખવાનું છે કે બેટા એ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે વાંડરવાસ આકર્ષણ બળ પ્રબળ નથી હોતું. આયનીય બળ જેટલું પ્રબળ હોતું, સહસંયોજક બળ જેટલું પ્રબળ હોતું નથી. આ બહુ નિર્બળ આકર્ષણ બળ છે. એટલા માટે તો ક્યાં સુધી લાગી શકે છે કે તમારા બે અણુ એક દૂર પડેલો હોય, અને એક જ પાત્રની અંદર એક અણુ અહીંયા હોય ને એક અણુ, એટલે જો 500 પિકોમીટર કરતાં અંતર વધી જાય ને તો અણુ લાગે, બળ લાગે નહીં. જો 500 પિકોમીટર કરતાં ઓછું હશે તો લાગશે. અને આ પારસ્પરિક આકર્ષણ બળનું મૂલ્ય કેટલું, ઉર્જાનું મૂલ્ય કેટલું હશે, પારસ્પરિક ઉર્જા કેટલી હશે, તો તમે પહેલી વચ્ચે અંતર માપી લો. અંતર માપીને 1/6 આ અંતર છે એને 6 કરી નાખો, એ તમારું પારસ્પરિક બળ થયું, પારસ્પરિક ઉર્જા થઈ. એ પારસ્પરિક ઉર્જાનું મૂલ્ય 1/r6. ઓકે, એક કણો વચ્ચે આકર્ષણ. હવે એમાં કાંઈ નથી, પાછા બીજા કણમાં જાય, એટલે બીજા કણમાં આવ્યા. હવે શું કરવાનું છે? બંને ધ્રુવીય લેવાના છે. હવે આને બરાબર સમજો. આમાં કોઈ બહુ લાંબુ છે નહીં. ધ્રુવીય છે તો અંશત ઋણ છે, અંશત ધન છે. તો ધન ને ઋણ વચ્ચે આકર્ષણ લાગે કે નહીં? આ આકર્ષણની માત્રા આના કરતાં વધારે હોય. પણ બીજી વસ્તુ એક ખાસ સમજો કે જ્યારે આ બળ તમે કહો છો તો એ બળ કયું છે? દ્વિધ્રુવીય આકર્ષણ બળ. ઓકે, પણ આની અંદર લંડન બળ સમાઈ જાય છે. કઈ રીતે સમજાવું છું બેટા? જો આના ઋણભાર છે એ આના ધનભારને આકર્ષશે, એટલે એકબીજા તરફ આકર્ષશે, એટલે અણુ નજીક જશે એટલે આના આ ઋણભારને કારણે આની ઇલેક્ટ્રોન ઘનતા છે પહેલાંની જેમ સેમ. આ ઇલેક્ટ્રોન ઘનતા ક્યાં જશે? પાછળના ભાગમાં જશે. એટલે ઇલેક્ટ્રોન ઘનતા થોડીક અહીંયા વધી જશે, એટલે ઇલેક્ટ્રોનનો ભાગ વધી જશે. કેને કારણે? ફરીથી કહું છું, પોતે બંને શેને કારણે આકર્ષાય છે? આની ઉપર કેવો છે? ઋણભાર છે. આની પર કેવો છે? ધનભાર. નજીક આવે છે, ધનભાર ને ઋણ નજીક આવે છે, પરંતુ એને ઇલેક્ટ્રોનનું જે આ જે છે આ ઋણભાર છે અહીં નજીક આવતો હોવાને કારણે આના ઇલેક્ટ્રોન પડેલા હોય ને, ઇલેક્ટ્રોન ઋણ અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે ઇલેક્ટ્રોન ક્યાં જાય? આ ઇલેક્ટ્રોન બધા ક્યાં જાય? અહીંના ઇલેક્ટ્રોન બધા ક્યાં જાય? આ પાછળના ભાગમાં જાય. પાછળના ભાગમાં જાય એટલે આના ધનભારમાં ઓર વધારો થાય. પણ એ ઘટના કઈ થઈ? એ ઘટના તમારે લંડન બળની થઈ. એટલે અંદર પછી જે આકર્ષણ થશે, આ આકર્ષણ થશે, એ આકર્ષણ કેવો કહેવાશે?
લંડન બળ કહેવાશે. ઓલરેડી પહેલાં શું છે, બે ધ્રુવોને કારણે આકર્ષણ થાય છે. ધ્રુવોને કારણે આકર્ષણ થાય છે, એમાં યોગાનુયોગ લંડન બળ ઉત્પન્ન થાય છે. એટલે આ બે કણો વચ્ચે જે આકર્ષણ બળની માત્રા હોય ને એ સ્વાભાવિક છે કે લંડન બળ કરતાં વધારે હોય. આનું મૂલ્ય, આકર્ષણનું મૂલ્ય કેવું હોય? લંડન બળ કરતાં વધારે હોય. ફરીથી સમજાવું છું કેમ. એક ધ્રુવ છે આ ઋણ ભારિત, આ ધ્રુવ ધન ભારિત. ધન ને ઋણ એકબીજા સાથે વિરોધી જોડે આકર્ષણ થાય, આકર્ષણ થયું. ચાલો, તો આ આખો અણુ નજીક આવ્યો, નજીક આવ્યો, નજીક આવ્યો, નજીક આવ્યો, તો આની ઋણ અસર આના ઇલેક્ટ્રોન ઉપર થાય ને. તો આ ઋણ અને ઋણ અને ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન છે શું થશે? અપાકર્ષણ. એટલે અહીંના ઇલેક્ટ્રોન નીકળી ક્યાં જશે? પેલી બાજુ જશે. તો અહીંયા ઋણભાર ઓર વધી જશે. ઓકે, અને અહીંયા ધનભાર વધી જશે. તો વધુને વધુ આકર્ષણ થશે. પણ એ ઘટના કઈ થઈ? એ ઘટના થઈ. તો એ પ્રકારનું આકર્ષણ છે, એ આકર્ષણ તમે શું કહેશો? લંડન બળ કહેશો. પહેલું આકર્ષણ શું હતું? દ્વિધ્રુવી આકર્ષણ. તો દ્વિધ્રુવી આકર્ષણની સાથે સાથે તમારું બીજું બળ કયું પોતાની રીતે ડેવલપ થયું કયું છે? એ લંડન બળ છે. તેથી કરીને આ આકર્ષણ બળની માત્રા આના કરતાં હંમેશા કેવી હોય? વધારે હોય. ઓકે, હવે વધુ વસ્તુ એ કે આ જે આકર્ષણ બળ છે એમાં જો HCl નો અણુ ઘન અવસ્થામાં, કારણ કે H અને Cl, અહીંયા H અને Cl ધ્રુવીય અણુ હતો, HCl ધ્રુવીય છે, H અને Cl. જો આની ઘન અવસ્થા અને વાયુ અવસ્થા, ઘન અવસ્થામાં આ બે કણો છે એની વચ્ચેનું અંતર r છે. તો એમાં પારસ્પરિક સેમ ટુ સેમ પારસ્પરિક આકર્ષણ બળ એનું મૂલ્ય કેટલું? પારસ્પરિક આકર્ષણ બળનું મૂલ્ય 1/r³ થાય. પરંતુ જો ઘૂમતા અવસ્થામાં હોય, ઘૂમતા અવસ્થામાં ક્યારે હોય? વાયુ હોય. તો એનો મતલબ કે વાયુ આ કેમાં છે? ઘનમાં. વાયુમાં પારસ્પરિક આકર્ષણ બળનું 1 પહેલાની જેમ જ 1/r⁶. એટલે આટલું ખાલી અંદર આની અંદર વધારે યાદ રાખવાનું છે. હવે જોજો કે આ જે પારસ્પરિક આકર્ષણ બળ તમે કહો છો, દ્વિધ્રુવી આકર્ષણ બળ છે, આની વચ્ચે આકર્ષણ છે, એ આકર્ષણનું મૂલ્ય રિયલ આયન વચ્ચે થતા આકર્ષણ બળ મૂલ્ય કરતાં ઓછું હોય. હવે આ પર સમજવું પડે આપણે. જેમ કે અહીંયા હું ઋણ Cl- લઉં છું અને ધન તરીકે Na+ લઉં છું, તો શું આ વચ્ચે આકર્ષણ ન થાય? આ આકર્ષણ કેવું કહેવાય? આ આકર્ષણને કહેવાય આયન આકર્ષણ. આ કહેવાશે કે નહીં? આયન વચ્ચે આકર્ષણનું મૂલ્ય જે હોય એ આકર્ષણ, તો આ આકર્ષણનું મૂલ્ય આના કરતાં કેવું હોય? ઓછું હોય. હવે પાછો પ્રશ્ન થાય કેમ હોય? અરે એટલા માટે હોય કે આ સંપૂર્ણ આયન થોડો છે. આને તો ઋણ કેમ થયો છે કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હતો, એ ઇલેક્ટ્રોન થોડોક આ બાજુ ખસ્યો એટલે ઇલેક્ટ્રોનનો અંશ તો ઋણ ભાર છે. જ્યારે Cl શું કર્યું છે? Cl એને એક ઇલેક્ટ્રોન પોતે લઈને સંપૂર્ણ ઇલેક્ટ્રોનનો ભાર આવી ગયો છે. એટલે અહીંયા કેવો ભાર હોય? તો કે આ 1.6 × 10⁻19 કુલમ આખો ઇલેક્ટ્રોનનો ભાર લઈને આવેલો છે. એવી રીતે આને પોતાનો ઇલેક્ટ્રોનનો ભાર 1.6 × 10⁻19 કુલમ ગુમાવી દીધો છે ને ટોટલી પ્લસ થયો છે. તો આમ ધન અને ઋણમાં રિયલ ધન અને ઋણ છે. આ અંશ તો ઇલેક્ટ્રોન ખસવાને કારણે ઋણ થયો છે. અહીંયા ઇલેક્ટ્રોન ખસ્યો એટલે અંશ તો આનો ધન થયો છે. તો અહીંયા અંશ તો ધન અને અંશ તો ઋણ વચ્ચે આકર્ષણ છે. તો સીધી જ વાત છે. આ આકર્ષણની માત્રા આયન આકર્ષણની માત્રા જેટલી ન હોય બેટા, ધ્યાન રાખજો. આ આકર્ષણની માત્રા ઓછી હોય, પણ એ દ્વિધ્રુવી આકર્ષણની માત્રા લંડન બળ કરતાં તો વધારે જ હોય છે. ફરીથી મારે પાછું તમને એ સમજાવવું છે કે દ્વિધ્રુવીય આકર્ષણ અને ખાલી આ લંડન બળ કે વિસર્જન બળમાં ફરક શું છે? આમાં બંને અધ્રુવીય હતા, આમાં બંને ધ્રુવીય હતા. અધ્રુવીયમાં કેવી રીતે ડેવલપમેન્ટ થયું અને પ્રેરિત થયું એ મેં તમને કહ્યું. ધ્રુવીયમાં શું છે? બંને ધ્રુવો જ છે, વિરુદ્ધ વીજભાર વચ્ચે હંમેશા આકર્ષણ થવાનું. ઓકે, તો આકર્ષણ થવા માટે બંને નજીક આવ્યા. ધન ને ઋણને કારણે નજીક આવે છે. આનો ઋણ છે, આનો ધન છે, નજીક આવે છે. તો નેચરલી છે કે આના ઇલેક્ટ્રોન ને આના ઇલેક્ટ્રોન વચ્ચે અથવા આના ઋણ અને આના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાનું. તો આના ઇલેક્ટ્રોન ક્યાં જાય? પાછળ જાય. પાછળ જાય એટલે પાછળ ઋણભાર ડેવલપ થયો અને અહીંયા વધુ ધનભાર ડેવલપ થયો. પણ એ કઈ ક્રિયા થઈ? એ તમારી આ ક્રિયા થઈ. તો એ બે વચ્ચે જે આકર્ષણ થશે, અંશત ઋણભાર ડેવલપ થયો તો અંશત ધનભાર વધશે, તો એ રીતે અહીંયા અંશત ઋણભાર છે. એના વચ્ચેનું જે આકર્ષણ છે એ આકર્ષણ તમારું કયું છે? એ તમારું લંડન બળ છે. તો પહેલું તમે આકર્ષણ કયું કહો છો?
દ્વિધ્રુવીય આકર્ષણ કહો છો. એટલે કે દ્વિધ્રુવીય એટલે કે બે ધ્રુવો એકબીજાની નજીક આવે જ્યારે અણુ વચ્ચે કે આયન પરમાણુ વચ્ચે આકર્ષણ થાય છે ત્યારે ઓટોમેટિક અંદર નવું આકર્ષણ બળ ડેવલપ થાય છે. એટલે આકર્ષણની માત્રા વધે છે. કોના કરતાં? આના કરતાં વધે છે, કારણ કે લંડન બળ તો છે જ, ઉપરાંત દ્વિધ્રુવીય છે. એટલે દ્વિધ્રુવીય આકર્ષણની માત્રા લંડન બળ કે વિષમ બળની માત્રા કરતાં વધારે હોય છે. તો વધારાનું બીજું શું આમાં યાદ ખાસ રાખવાનું છે કે જો આ દ્વિધ્રુવીય અણુ વિકર્ણ ભરેલા છે, એની ઘન અવસ્થા છે, તો બે વચ્ચેનું જે અંતર છે એ અંતર ઘન અવસ્થામાં હોય ત્યારે એ અંતરનો ક્યુબ કરો અને 1/છેદમાં મૂકી દો, એટલું એની પારસ્પરિક ઉર્જા હોય છે. પરંતુ જો ઘૂમતા અવસ્થામાં એટલે વાયુરૂપ અવસ્થામાં હોય તો એ જ અંતર એનું તમે r6 કરો, 1/r6 જેટલું આમાં હતું. હવે એના પછી લાસ્ટ જોઈએ, ત્રીજું. ચાલો, ધ્રુવીય અણુ છે, એક અણુ ધ્રુવીય છે, આ ધ્રુવીય છે. હવે આ અણુ પહેલી બાજુ, પેલો કેવો છે? અધ્રુવીય છે. જશે એટલે શું કરશે? આનું તો આખું પહેલાં જેવું જ છે. આખું વાદળ કેવું છે? આમ ફેલાયેલું છે. આખામાં વાદળ આવી રીતે આમ ફેલાયેલું છે. આખું પહેલું જે આપણે કર્યું ને એવી રીતે આમ આખું આમ ફેલાયેલું છે. ચાલો હવે જોઈએ જો શું થશે. જેવો આ નજીક આવશે એટલે આની ઋણ અસર આના ઇલેક્ટ્રોન ઉપર પડશે. કારણ કે ઇલેક્ટ્રોન ભાર કેવો હશે? ઋણ ભાર. તો ઇલેક્ટ્રોન બધા કારણ કે સમાન વીજભાર વચ્ચે શું થાય? હંમેશા અપાકર્ષણ. તો બધા ઇલેક્ટ્રોન ક્યાં જશે? આમ ભાગવાનું ચાલુ કરશે, આ બાજુ ભાગવાનું ચાલુ કરશે, આ બાજુ ભાગવાનું ચાલુ. તો બધા ઇલેક્ટ્રોન આ બાજુના ભાગની અંદર આવી જાય, આ બાજુના ભાગમાં આવી જાય. તો અહીંયા ઋણભાર હતો એમાં શું થયો? વધારો થયો. તો અહીંથી આટલા ઇલેક્ટ્રોન પેલી બાજુ જવાને કારણે, એટલે ઋણ વીજભાર પેલી બાજુ જવાને કારણે આની ઉપર અંશતઃ ધન થયો, અને અહીંયા ઋણભાર વધવાને કારણે આની ઉપર અંશતઃ ઋણ થયો. તો એ તો અણુ અધ્રુવીય હતો. પણ આમાં શું થઈ ગયું? હવે કેવી ઘટના થઈ? દ્વિધ્રુવીય પ્રેરિત થયું, દ્વિધ્રુવીય ઉત્પન્ન થવું એટલે કે પ્રેરિત થવું. તો આ બે વચ્ચે હવે શું જોવા મળશે? આકર્ષણ જોવા મળશે. આ આકર્ષણને આપણે નામ શું આપશું? તો આ તો ઓલરેડી ધ્રુવીય અણુ હતો, પણ આની અંદર શું થયું? દ્વિધ્રુવીય પ્રેરિત થયું. એટલે કે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. આ શું હતો? દ્વિધ્રુવ હતો. દ્વિધ્રુવ અને પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ. જો આમાં દ્વિધ્રુવ હતો, નામ શું આપ્યું? દ્વિધ્રુવ. પછી સામેનામાં દ્વિધ્રુવ પરિસ્થિતિ ન હતી, પણ આને સામેનામાં દ્વિધ્રુવની પરિસ્થિતિ પ્રેરિત કરી. ત્યાર પછી બે વચ્ચે જે આકર્ષણ થાય છે, આ આકર્ષણને આપણે શું નામ આપીશું? તો જેવું છે એવું કહી દો. શું? દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. અને આનું મૂલ્ય પણ પારસ્પરિક ક્રિયા બળ 1/, આ બે વચ્ચે અંતર છે એને 6, આટલું આનું પારસ્પરિક આકર્ષણ બળનું મૂલ્ય હોય છે. આ આપણા 3 થયા આકર્ષણ બળ જે વાન ડર વાલ્સે કીધું. હવે સાચું લાગે છે કે નહીં? શું કીધું તું? બે કણો હોય, બે કણોમાં બંનેમાં ધ્રુવીયતા ન હોય તો પણ આકર્ષણ બળ થઈ શકે છે. બંનેમાં ધ્રુવીયતા હોય તો આકર્ષણ. પછી આપણે ઊંડાણમાં જોઈએ છે વસ્તુ કે ભાઈ લંડન બળ અંદર આવે છે. આકર્ષણ કેવી રીતે થાય છે એ વસ્તુ એને સમજાવી છે કે બે ધ્રુવીય હોય તો સવાલ જ નથી. પણ ધ્યાન રાખજો, બે ધ્રુવીય અણુ એકબીજા સાથે આકર્ષિત થાય એ આકર્ષણને તમે કહો છો દ્વિધ્રુવ બળો, આવી રીતે કહો. પરંતુ એનું આકર્ષણ બળ સામાન્ય આયન વચ્ચેના આકર્ષણ બળની માત્રા કરતાં ઓછું હોય છે. ઓકે, ત્રીજું શું કર્યું? તો કે એક તમારો અણુ દ્વિધ્રુવ અવસ્થા હતો, એટલે કે એક અણુની ધ્રુવીયતા હતી, બે ધ્રુવની પરિસ્થિતિ હતી, અને બીજો અણુ તમારો અધ્રુવીય હતો. પણ એ દ્વિધ્રુવીય અણુ પાત્રમાં રહેલા એ અધ્રુવીય અણુની નજીક જાય ત્યારે આ ધ્રુવીનો એક છેડો છે ઋણભારિત અથવા તો ધનભારિત. તો ઋણભારિત આવશે તો આમાંના સમાન સંમિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનના વાદળ એટલે કે ઋણભારને પોતે વિકૃત કરી નાખશે. વિકૃત કરી અને ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, એટલે અપાકર્ષણ થશે. પરિણામ સ્વરૂપે એ અણુની અંદર પણ પાછળના સામેના છેડા ઉપર ઋણભાર અંશતઃ ઋણભાર અને આ બાજુના છેડામાં અંશતઃ ધનભાર થયો. હવે ધનભાર છે તો આની સાથે સીધો આકર્ષવાનો છે. તેથી કરીને આવા પ્રકારના બે અણુ વચ્ચે જે આકર્ષણ ઉદ્ભવ્યું એ આકર્ષણનું નામ શું આવશું? દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. અને આમાં શું થયું? દ્વિધ્રુવ નહોતી પણ પ્રેરિત અવસ્થામાં પ્રેરિત અંદર થયું અને ઉત્પન્ન થયું. શું થયું? દ્વિધ્રુવ ઉત્પન્ન થયો. તો આ પ્રકારના આકર્ષણને કહીશું દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. આ આપણું ત્રીજું આકર્ષણ બળ થયું. પહેલું, બીજું અને ત્રીજું. હવે એના પછી લઈએ હાઇડ્રોજન બંધ. અચ્છા, એવું કરીએ, હાઇડ્રોજન બંધને એવું હોય તો પછી રાખીશું. ચાલો, કારણ કે અત્યારે
પછી વિડીયો થોડોક લાંબો પણ થઈ જશે અને થોડુંક સારી વસ્તુ છે. ઉષ્મી ઉર્જા છે, હાઇડ્રોજન બંધ છે, આંતરાણ્વીય આકર્ષણ બળો છે, આ બધાને પછી આપણે શાંતિથી રાખીશું, નવો જ વિડીયો બનાવીશું. ચાલો ઓકે બેટા, આને જો ક્યાંય તમને ન સમજાયું હોય તો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો મને, જેથી કરીને ફરીથી પાછો જ્યારે હાઇડ્રોજન બંધ હું શરૂઆત કરું તમને ન ખ્યાલ આવ્યો હોય ને તો ત્યારે હું પાછો લઈ શકું. નિશ્ચિંતપણે મને એકદમ વ્યવસ્થિત સમજ્યા પછી જ તમે સમજ્યા પછી મને ખરેખર લાગશે કે મારું ભણાવેલું છોકરાઓને સારી રીતે ખ્યાલ આવ્યો. ન ખબર પડે તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય ચોક્કસ લખજો. તો આપણે અહીંયા અત્યારે આ લેક્ચરને સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.